अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષના ઇતિહાસની અંદર સનાતન ધર્મ હતો છે અને રહેશે। સનાતન ધર્મ એ કોઈ નવો ધર્મ નથી। સનાતન એટલે કાયમનો, અને કાયમનો હોય એનો કોઈ સ્થાપક ના હોય। ના સમજાયું? સૂર્ય ચંદ્ર કાયમ ના હોય તો કોઈએ બનાવ્યા એવું કહેવાય, અને કોઈ બનાયા હોય તો કાયમ ના કહેવાય, કારણ કે બિગિનિંગ થઈ ગયું। સનાતન ધર્મ એટલે હતો છે અને રહેશે, અને સનાતન ધર્મ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। સમજી ગયા? રામે પણ સનાતન ધર્મની વાત કરી, કૃષ્ણ ભગવાને પણ સનાતન ધર્મની વાત કરી, મહાવીરે પણ સનાતન ધર્મની વાત કરી, અને શિવ ભગવાને પણ સનાતનની વાત કરી। સનાતન એટલે હતો છે અને રહેશે, જે તે સમયે એ જ સનાતન સત્ય એમને પ્રેઝન્ટ કર્યું, પણ એ બનાવનારા નતા। ના સમજાયું? આપણે બધા જે ધર્મ જાણીએ છીએ ને એ એસ્ટાબ્લિશ બાય ધ પર્સન છે। સમજાય છે? અને હું જે વાત કરું છું એ હતો છે અને રહેશે, એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। માટે વ્યક્તિ મેકર ના હોય, પણ વ્યક્તિ રિયલાઇઝ કરીને બીજાને એક્સપ્લેન કરી શકે। સમજી ગયા? આ દુનિયામાં સાયન્ટિસ્ટોએ જેટલું પણ રિસર્ચ કર્યું છે એ ડિસ્કવર છે, ક્રિએશન નથી। બોલતા નથી બધા। અને આપણે જે સનાતન છે એની જ વાત કરવા આવ્યા છીએ। સાંપ્રદાયિક સત્ય એ મારો વિષય નથી। એટલે તમારો ધર્મ શું છે, સંપ્રદાય શું છે, ગુરુ શું છે, ભગવાન શું છે, તમારું મંદિર મંત્ર કે ક્રિયાકાંડ શું છે એ મારો વિષય નથી। મારો વિષય છે સનાતન સત્ય, અને સનાતનનો મતલબ જ પરમેનન્ટ, એની બિગિનિંગ એન્ડ, અને બિગિનિંગ એન્ડ ના હોય એનો કોઈ ક્રિએટર ના હોય। આટલું માઇન્ડમાં સેટ કરી નાખવાનું પહેલા, જેથી કન્ફ્યુઝન ઊભું ન થાય। આ બેઝિક વાતો કરું છું। શું કરું છું? જેથી કોઈને પાછળથી કન્ફ્યુઝન ના ઊભું થાય। આ સનાતન ધર્મ એટલે કે જે ધર્મને એઝ અ થિંકર હ્યુમન જાણવો જોઈએ, પણ જે થિંકર નથી દે ફોલો ધ રિલિજન એઝ અ સંપ્રદાય। જે સંપ્રદાય મળ્યો એને ફોલો કરે છે, થિંકિંગ નથી કરતો એ। મને જન્મથી જે ધર્મ મળ્યો હું એને ફોલો કરું છું, મારી પોતાની કોઈ વિચારધારા નથી, આઈ ફોલો। એટલે એ સંપ્રદાય છે। આપણે એ ધર્મમાં જે ઘરમાં જન્મીએ ને એ આપણને જે ધર્મ મળે છે એ સંપ્રદાય છે, અને બધાનો અલગ અલગ હોય। યસ કે નો? અને સનાતન ધર્મ બધાનો એક હોય કે અલગ હોય? એટલે સાંપ્રદાયિક ધર્મ એ જીવનથી પાળવાનો ધર્મ છે, અને સનાતન ધર્મ દ્રષ્ટિથી રિયલાઇઝ કરવાનો ધર્મ છે। એમાં ફિઝિકલી શું કરવું ના કરવું એ સબ્જેક્ટ નથી। ધર્મમાં એ સબ્જેક્ટ આવે કે તમારે કોને માનવાના, ગુરુ ભગવાન તરીકે કયા મંદિરમાં જવું, કયો મંત્ર બોલવો, કઈ ક્રિયા કરવી, કઈ સંસ્થા માનવી, એ બધું આવે ધર્મમાં। સાંપ્રદાયિક ધર્મમાં શેમાં આવે? સનાતનમાં આ બધું ના આવે। એટલે માઇન્ડમાં પેલા ફિટ કરી નાખો કે આપણે શેની વાત કરીએ છીએ, એટલે કોઈને સાંપ્રદાયિક પ્રશ્નો ઊભા ના થાય। કારણ કે આપણે એ ટોપિક ઉપર બોલતા દરેક મહાપુરુષોએ સનાતન ધર્મની વાત કરી જ છે, પણ કાળક્રમે એ સનાતન ધર્મ સંપ્રદાયમાં કન્વર્ટ થઈ ગયો, અને દરેક વ્યક્તિએ એ સંપ્રદાયને મજબૂત કરવા પ્રયત્ન કર્યો,
ને એક સંપ્રદાયમાં પાછા અનેક ફાટા પડે, એ આપણને બધાને ખબર છે. એટલે આપણે એ સબ્જેક્ટ ઉપર જવું નથી, એના રૂટ ઉપર જવું છે. ક્યાં જવું છે? જેમાંથી આ સંપ્રદાયો બનેલા છે. એ રૂટ ભૂલ્યા એટલે સંપ્રદાય બન્યા. રૂટ ભૂલી ગયા એટલે આપણે જે યુનાઇટેડ હતા એ વિભાજિત થઈ ગયા. યસ કે નો? આપણા બધાની ફિલોસોફી એક જ છે. આપણે બધા આત્માને માનીએ છીએ. પછી રામકૃષ્ણ, મહાવીર, શિવ, સ્વામિનારાયણ ગમે તે હોય. યસ કે નો? જે બધા માટે છે એ ફિલોસોફી છે, જે વ્યક્તિગત છે એ સંપ્રદાય છે. આપણે બધા આત્માને માનીએ છીએ. યસ કે નો? આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ. યસ કે નો? આપણે બધા કર્મના સિદ્ધાંતને માનીએ છીએ. આપણે બધા મુક્તિને માનીએ. તો ફિલોસોફી કહેવાય. પણ કોઈ કહે છે હું રામને માનું, કોઈ કહે હું કૃષ્ણને, કોઈ કહે મહાવીરને, તો એ સંપ્રદાય છે, યુનિવર્સલ. કેમ આવું થયું? તો કે એ બધાએ સનાતન કીધેલું, પણ એમના ગયા પછી લોકોએ એને સાંપ્રદાયિક મોડ આપ્યો કે આ રામની વાત, આ કૃષ્ણની વાત, આ મહાવીરની વાત, આ શિવની વાત. એટલે સનાતન શબ્દ શું થઈ ગયો? બોલાઈ ગયો. હવે રામ વાળો કે છે હું કૃષ્ણની વાત ના સાંભળું, કૃષ્ણ વાળો કે છે હું મહાવીરની વાત ના સાંભળું, મહાવીર વાળો કે છે હું શિવની વાત ના સાંભળું. થાય કે ના થાય? અને પાછા એક જ ધર્મ પાછા અને હવે સનાતન ક્યાંથી આવે? સાચું બોલો, સમજાય છે? એટલે તમને હું હિસ્ટ્રી બતાવું છું કે કેમ આવું થયું. આ રાતોરાત થયું નથી, હજારો વર્ષો પછી આ બનેલું છે. ને અત્યારે સામાન્ય જીવોને આ બધી વાતોની ખબર પડતી નથી કે આવું કેમ થયું. આપણે જ આપણા પગ ઉપર કુહાડો માર્યો. કોઈએ માર્યો? જે ભારત વર્ષની ઇકોનોમી 2000 વર્ષનો ઇતિહાસ, 2000 યર્સનો ઇતિહાસ, એમાંથી 500-700 વર્ષ બાદ કરી નાખો, બાકીનો જે ઇતિહાસ 1200-1300 વર્ષનો રહ્યો, એ 1300 વર્ષનો ઇતિહાસ આખા વર્લ્ડના જીડીપીના 2/3 જીડીપી હિન્દુસ્તાનની હતી. 3 ભાગમાંથી 2 ભાગની જીડીપી ખાલી હિન્દુસ્તાનની હતી. એટલા આપણે પાવરફુલ હતા ઇકોનોમીમાં પણ એ વખતે ધર્મના ઝઘડા નતા. દરેક પોતપોતાનો ધર્મ ભલે પાડતો હતો, પણ બધાનો ગોળ એક જ હતો, આત્માની અનુભૂતિ અને મોક્ષે જવું છે. માર્ગ ભલે જુદા હોય પણ એકબીજામાં કટ્ટરતા, પ્રેમ, મૈત્રી, ભાઈચારો, જીવો અને જીવવા દો, સર્વધર્મ સમભાવ, આ બધું હતું. એટલે વિભાજન નથી. માર્ગ અલગ અલગ હતા પણ ગોલ એક જ હતો. એટલે કટ્ટરતા નથી. શું નથી? પ્રશ્ન એ નથી કે તમને ગ્રેજ્યુએટ કોણે કર્યા. યુનિવર્સિટી કોઈ પણ હોય, ગ્રેજ્યુએટ નું સર્ટિફિકેટ આખા ભારત દેશમાં ચાલે. ચાલે કે ના ચાલે? બોલતા નથી. ક્યાંથી ડિગ્રી મળી એ પ્રશ્ન નથી. એમ કયા માર્ગેથી તમે આત્માને અનુભવ્યો એ પ્રશ્ન નથી. અંતે રિઝલ્ટ આવ્યું ને, ધેટ્સ ઇટ. તો આત્માની અનુભૂતિના રિઝલ્ટ બધા કેવા છીએ આપણે? એક જ સરખા. પાથ જુદા છે પણ ગોલ એક જ છે. ડેસ્ટિનેશન અને અનુભૂતિ પણ એક જ છે. એટલે અનાદિકાળથી કેટલાય વિચારક માણસો સાચા ધર્મને સમજવા, પામવા, મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ સંપ્રદાયના કુંડાળા એટલા બધા મજબૂત બનાવી દીધા છે કે માણસ થોડો બહાર જાય ને ભય સંગાય, થોડો બહાર જાય ને ભય સંગાય કે તું બહાર જઈશ તો તારું આમ થઈ જશે, આમ થઈ જશે. સમજાય છે? એટલે બચારો માણસ પાછો પડે. શું પડે? પણ થિંકર પીપલ ને ખબર છે કે કુંડાળામાં સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય કુંડાળામાં ના હોય. કોઈ પણ કુંડાળાનું જ્ઞાન કેટલું હોય? લિમિટેડ. ખોટું ના હોય પણ કેટલું હોય? લિમિટેડ. એ લિમિટેડ થી અનલિમિટેડ ની અનુભૂતિ કહેવાયો. અને લિમિટેડ ને કારણે તો હરીફાઈ છે. જો અનલિમિટેડ હોય તો હરીફાઈ હોય. આ ડિફરન્સીસ કેમ છે?
લિમિટેડ. એટલે અનાદિકાળથી આવું છે. એટલે આજે આપણે સનાતન ધર્મની વાત કરવાના છે. અને સનાતન ધર્મનું બીજું નામ છે આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, કે જે સાયન્સ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોનો કાનૂન? કોઈ ધર્મનો, સંપ્રદાયનો, વ્યક્તિનો, સંસ્થાનો, કુદરતનો કાનૂન. અને કુદરતના કાનૂનથી કોઈ ઉપર જઈ શકે? હા યા ના? કુદરતનો કાનૂન જીવ માત્રને ફોલો કરવો પડે. એ માને કે આ તમને બેઝ કહી દીધો. શું કહી દીધો? બેઝ. હવે આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત કરું છું. જીવ માત્ર સુખને ખોળે છે. પ્રત્યેક જીવ, મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી બધા સુખને ખોળે છે. બધાને સુખ જોઈએ છે અને સુખ માટે, સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કર્યા પછી પોતાને માનેલા સુખની વસ્તુ, વ્યક્તિ અને સંજોગો પણ પ્રાપ્ત થાય છે. માનેલા સુખની. કયા સુખની? એટલે માનેલા સુખની વ્યક્તિ પણ પ્રાપ્ત થાય, વસ્તુ પ્રાપ્ત થાય અને સંજોગો પણ એ બધું પાછું મૂકીને જવાનું. યસ કે નો? માટે છેલ્લે શું થઈ ગયું? તો પછી પ્રાપ્તિ શું કરી? આખા લાઈફની મહેનતનું ફળ શું? પહેલા મેળવવાનું, પછી મૂકી જવાનું. એ જ ને. એને અચીવમેન્ટ કહેવાય? એને લાઈફનું અચીવમેન્ટ કહેવાય? સુખ હોય એને કહેવાય કે આવ્યા પછી ક્યારે? આ તો માનેલા સુખ છે. કેવા છે? આપણે માનીએ તો છે, નહીં તો નથી. વસ્તુ, વ્યક્તિ, સાધન કે સંજોગોમાં તો સુખ કે દુઃખ આપવાનો સ્વભાવ નથી. તમે માનો તો સુખ, ના માનો તો દુઃખ. દરેકની માન્યતા. આપણને લાગે કે સારા કપડા પહેરવામાં સુખ છે, પણ તમે ગમે, બીજાને ના ગમે, અને બીજાને ગમે એટલે પાછું માનેલું. કપડા તો કહેતા જ નથી કે હું તમને સુખ દુઃખ આપું છું. તમે માનો છો. યસ કે નો? એટલે મેં માનેલું કીધું. શું કીધું? હકીકતનું માનવાનું ના હોય. આ તો માનીએ છીએ. કોઈ કે મને આ વસ્તુ ખાવામાં આનંદ આવે છે, તો એ વસ્તુ પછી બીજાને ના ભાવે. વસ્તુમાં સુખ હોય તો બધાને મળવું જોઈએ ને. પછી માન્યતાની ક્યાં જરૂર છે? આ તો માનેલું છે. એક કે છે પરણવામાં સુખ છે અને બીજો કે છે કુંવારા રહેવામાં સુખ છે. માને છે ને. એક કે છે છોકરા નથી એટલે દુખી છે ને બીજો કે છે એટલે દુખી છે. માનવાનું ને. વિચાર કરો. આખી લાઈફ આવી છે, આખી માન્યતા. સમજાય છે? જ્યારે માણસ કુંવારો હોય ત્યારે એમ લાગે કે હવે પૈસા કમાયા, ભણ્યા, હવે લગ્ન કરીશું એટલે સુખ મળશે. પછી લગ્ન કર્યા પછી ખબર પડે કે એના કરતા કુંવારા હારા હતા. પણ હવે કશું થાય નહીં. છોકરા નતા તારે શાંતિ હતી, પણ એમ થાય કે ઘરમાં તો કશું લાગતું નથી. પછી આ પછી શું કરો? હવે નવરા પડીએ તો કે છે. તમે જુઓ, માનેલા સુખ બધા હવે જ હોય નહીં, પણ લાગે ખરા. ડુંગરા દૂરથી એ આવે ને પછી ખબર પડે કે હવે આમાં કઈ સુખ છે, પણ દૂરથી તો લાગે. તમે જો માણસ આખું વર્ષ નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, પ્રોફેશન હોય, ઘરકામ કરતા હોય, સામાજિક જવાબદારી નિભાવતો હોય, ધર્મ કરતો હોય, આ બધી ક્રિયા કરતો કરતો કંટાળે. એટલે એમ થાય કે આપણે 10 દિવસ બહાર ફરવા જઈએ, આપણે રિલેક્સ થવા. શેના માટે? રિલેક્સ. કે અઠવાડિયું 10 દિવસ બહાર જાય, ત્યાં કશું કામ કરતો હોય નહીં, ફરવા ગયા એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કામકાજ વગર તો ચાલે. બહેનો ને કામ નહીં, ભાઈ ને કામ નહીં. 2, 3, 4 દિવસ થાય પછી એમ લાગે કે હવે તો કંટાળો આવે છે. પેકેજ તો લીધું હોય એટલે વચ્ચે તો હોય નહીં. તે અઠવાડિયા 10 દિવસ પછી ઘેર પાછો આવે પછી બધા શું કે ફેમિલી વાળા, હવે હંસ થઈ કે છે. તો પેલા હંસ જ હતું ને. પણ માન્યતા. અહીંથી કંટાળે તો ત્યાં જાય, ત્યાંથી કંટાળે તો જાય ક્યાં? કારણ કે માનેલું સુખ છે. હકીકતનું
હકીકતનું હોય તો જાય. આ તો માનેલું છે. જ્યાં સુધી માન્યતા ટકી ત્યાં સુધી ગમ્યું, માન્યતા બદલાઈ ગઈ તો પછી ના ગમે. આખી જિંદગી આવી છે. ત્યારે કુદરતનો કાનૂન શું કે છે એ હવે કહું છું. કુદરતનો કાનૂન કે છે આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ જ નથી. શું નથી? સુખ દુઃખ જેવી વસ્તુ જ નથી. ફક્ત કર્મનો ભોગવટો છે. એને તું સુખ માને કે ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. તો પણ તું સુખ દુઃખ માનીશ તો પણ સંજોગો બદલાશે. કારણ કે કર્મનું ફળ કુદરત આપે છે. તારે જે માનવું હોય તે. રામને પણ વનવાસ જવું પડે. સુખ માને કે રામની પણ સીતાઓ પડી જાય. સુખ માને કે રામનું પર રાવણ ના માને. સુખ માને કે ભોગવટો તો કમ્પલસરી છે. માનો કે ના માનો. કૃષ્ણ ભગવાનનું પણ દુર્યોધન ના માને. જે બનવાનું હોય તે જ બને. ટાઇટલ તમે આપો, સારું ને ખરાબ, ગમતું ના ગમતું, શું કરે તમે આપો છો. કુદરત કહે છે હું તમારા કર્મનું શું આપું છું? ફળ આપું છું. એ ફળને ટાઇટલ તમારે જે આપવું હોય આપો. મારે ટાઇટલ સાથે કોઈ લેવા દેવા નથી. હું તો એક્ઝામ નું શું આપું છું? તમે 10 માર્કનો ક્વેશ્ચન છે, એમાંથી 5 માર્કનું લખ્યું, 5 માર્ક લખ્યું હોય તો ટીચર કેટલા આપે? 5. એક્ઝામ નું રિઝલ્ટ આપે છે. તમે એને સારા માની શકો અને ખરાબ માનો. This is your belief. But teacher will give the result as per your exam. એમ કુદરત શું કરે છે? કર્મનું શું આપે છે? ફળને તમે સારું માની શકો અને ખોટું માની શકો. લાભે માનો અને નુકસાને માનો. ગમતુંય માનો અને ના ગમતુંય માનો. પણ માન્યતા છે. હકીકતમાં કર્મનું ફળ છે. હિસાબ. એટલે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. પણ કર્મનો ભોગવટો રામ કૃષ્ણ મહાવીરને પણ ભોગવવો. That's it. આને કુદરતનો કાનૂન કહેવાય. આમાં કોઈ વ્યક્તિ વિશેષ વાત ના આવે. જીવ માત્રને લાગુ પડે. જે જીવ માત્રને લાગુ પડે એનું નામ જ સનાતન ધર્મ. અને જે કેટલાકને લાગે ને કેટલાક ના લાગે એ બધું સંપ્રદાય. એટલે દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. માત્ર તમારી માન્યતા. સુખ કોને કહેવાય? કે જેમાં બધાનો અનુભવ સુખનો સરખો થવો જોઈએ. એક જ અવસ્થામાં બધાનો અનુભવ જુદો જુદો. એકને આઈસ્ક્રીમ ખવડાવો તો સુખ લાગે, બીજાને એ જ આઈસ્ક્રીમ તો ભાવે નહીં, ત્રીજાને પરાણે ખાવો પડે, ચોથો કે છે મારે ડાયાબિટીસ છે. આઈસ્ક્રીમ તો એક જ છે, અનુભૂતિ બધાને. તો આઈસ્ક્રીમનો સ્વભાવ સુખ આપવાનો છે અને આપણે વસ્તુમાંથી સુખ જોઈએ છે. વસ્તુમાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી ને આપણે તો વસ્તુમાંથી જ જોઈએ છે. ઘણા કે જે પૈસામાં સુખ આપવાનો સ્વભાવ છે. તો આ રિઝર્વ બેંક વાળાના બેંકના કેશિયરો સુખી જ હોય. બોલતા નથી. પૈસામાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી. પૈસા એ વિનિમય ટુ એક્સચેન્જ નું સાધન છે. વ્યવહાર ચલાવવાનું સાધન છે. સુખ દુઃખ નું સાધન નથી. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સુખ દુઃખ આપી શકે. આ જગતના તમામ સાધનો એ વ્યવહાર ચલાવવાના સાધન છે, સુખ દુઃખના સાધન નથી. માણસને ભાડાનું ઘર હોય એમાંથી એમ થાય કે પોતાનું ઘર થાય તો સુખી, પોતાનું હોય એમાંથી મોટું ઘર થાય તો સુખી, મોટું હોય એમાંથી બંગલો થાય તો સુખી. માન્યતા શું થાય છે? બદલાય. બંગલો થઈ જાય પછી કે છે કે હવે ફાર્મ હાઉસ હોય તો સુખી. એટલે એની માન્યતા બદલાય છે. સુખની માન્યતા શું છે? બદલાય કરે છે. અંતે ઉપર જાય ત્યાં સુધી સંતોષ થતો. વિચાર કરો. એટલે પહેલું આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. કર્મનો હિસાબ છે અને એ કમ્પલસરી છે. એમાં ઓપ્શન નથી. ટાઇટલ તમે આપો છો. સાચું સુખ કોને કહેવાય એની વ્યાખ્યા આપી દો. સાચું સુખ બિલીફ રૂપે ના હોય, અનુભૂતિ રૂપે હોય. કારણ કે ઇન્ડિવિડ્યુઅલ નથી. એક જ સરખું બધાને થાય. સાચું સુખ મળે તો બધાનો અનુભવ કેવો હોય? માનેલું સુખ બધાનું કેવું હોય? અલગ. સાચા સુખનો દાખલો આપો કે સાચું સુખ કોને કહેવાય. સ્થૂળ એક્ઝામ્પલ જે તમે સમજી શકો. દાખલા તરીકે સુગર. હું અહીંયા ઘડી 10 જણને એક ચમચી સુગર આપું અને પછી પૂછું કે ટેસ્ટ કેવો લાગ્યો,
તો બધાને ટેસ્ટ સરખો લાગે કે જુદો જુદો? કેમ ત્યાં કેમ બિલીફ કામ નથી કરતી? કોઈને તીખું લાગે, કોઈને કડવું લાગે, એવું કેમ લાગતું નથી? માણસ તો બધા અલગ અલગ છે. કારણ કે મીઠાશ એ સુગરનો સ્વભાવ છે. ઇટ નોટ રિક્વાયર યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. અને દુનિયાના માનેલા સુખો તમારી માન્યતા ઉપર આધારિત છે. એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ હોય તો બધાનો અનુભવ કેવો થાય? આઈસ્ક્રીમ નો સ્વભાવ સુખ આપવાનો હોય તો બધાને સુખ લાગવું જ જોઈએ, પણ એવું એવી રીતે સાચું સુખ એ આત્માનો સ્વભાવ છે. પણ ક્યારે અનુભવ થાય? તો કે છે આત્મા અનુભવીએ તો. શરીરના અનુભવથી આત્માનો અનુભવ, સંજોગોના અનુભવથી આત્માનો અનુભવ, અને સાધનોના અનુભવથી આત્માનો અનુભવ. એટલે આત્મા, ઘણા લોકોને શંકા થાય કે હું આત્મા છું એવું માનું છું ખરો, પણ છે એની ખાતરી નથી. કારણ કે દેખાતો, મને દેખાતો નથી એ તો બરાબર છે, પણ ડોક્ટર ને દેખાતો નથી ઓપરેશન કર્યા પછી કેમ નો માનવું? આપણે થાય ને માણસ શંકા. તો કે છે કે આત્મા છે, પુનર્જન્મ છે, કર્મનો સિદ્ધાંત છે. આ બધું હું તમને કુદરતના કાનૂનથી પ્રૂવ કરી આપું છું. શું કરી આપું છું? સાબિત કરું છું. ઇટ ઇઝ નોટ અ બુક્સ નોલેજ. બુક્સ નોલેજ નથી, સિદ્ધાંતનું જ્ઞાન છે. અને સિદ્ધાંત કુદરતના કાનૂન છે, કોઈ વ્યક્તિના નથી. તમે બધા ભણેલા માણસો કોઝ અને ઇફેક્ટ માનો કે ના માનો? કે ના માનો? કોઈ પણ કોઝ એવું હોય કે જેની ઇફેક્ટ ના હોય, કોઈ પણ ઇફેક્ટ એવી હોય કે જેનું કોઝ ના હોય. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ ને સાયન્સ કહેવાય. યસ કે નો? યસ કે નો? હવે આપણો આ દુનિયામાં જન્મ થયો એ કોઝ કે ઇફેક્ટ? બોલો. તમે બધા શું કહો છો? તમે શું કહો છો? કોઝ કે ઇફેક્ટ? પાછળ તમને પૂછો, જન્મ થયો એ કોઝ કે ઇફેક્ટ? આપણે અહીંયા આગળ સમજવા બેઠા છે, સાંભળવા નથી બેઠા. અને ના સમજાય તો પૂછવાનો તમારો રાઈટ છે. શું કહું છું? પણ સમજવા બેઠા છે. હું કોઈ કથા, પ્રવચન, ઉપદેશ આપતો આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ સમજવા બેઠા છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને ન સમજાય તો પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર છે, અને મારી જવાબ આપવાની ફરજ છે. પણ ક્યારે કોમ્યુનિકેશન થાય તો જ. નહીં તો હું કથા કરીને ચાલ્યો જાઉં. ખ્યાલ આવે ને? અહીંયા આગળ કથા. યસ, હા. એટલે જન્મ થયો એ કોઝ કે ઇફેક્ટ? જન્મ થયો એ કારણ કે કાર્ય? બસ આટલું જ જોઈએ મારે. મેં આટલું જ પૂછ્યું. હવે જન્મ થયો એ ઇફેક્ટ છે, તો એની કોઝ હોવી? યસ કે નો? આપણે પેલા વાત થઈ ગઈ પ્રિન્સિપલની, કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર. તો મને એમ કહો કે મને આજ મા બાપ મળ્યા, આજ ભાઈ બહેન મળ્યા, આજ ઘર મળ્યું, આજ ધર્મ મળ્યું, એ ઇફેક્ટ છે. એની પાછળ કોઝ હોવો જોઈએ કે નહીં? તો એ કોઝ ક્યારે કર્યો હતો? પૂર્વજન્મમાં કોઝ કર્યું તો એની આ શું આવી? હવે આટલી વાત તમે એક્સેપ્ટ કરી, ઇટ મીન રીઇન્કાર્નેશન પ્રૂવ થઈ ગયો. યસ કે નો? કર્મનો સિદ્ધાંત પ્રૂવ થઈ ગયો. બોલતા નથી. જેવા કર્મ એવું આત્મા સાબિત થયો. આત્મા સાબિત થયો. યસ કે નો? ના, તમારે આજે નથી કરે નહીં, સમજીને બોલજો. પછી હું તમે યસ બોલશો તો પૂછીશ કઈ રીતે. હા, કોઈ આન્સર રેન્ડમ ના આપજો. ના સમજાય તો હું સમજાવવા તૈયાર છું. અહીંયા કોઈ મિકેનિકલ આન્સર ના આપશો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આપજો. અને નહીં કરેક્ટ હોય તો હું કરેક્ટ કરી આપીશ. આપણે અહીંયા સનાતન વાત સમજવા બેઠા છે, વ્યક્તિગત કોઈનો વ્યૂ પોઈન્ટ સમજવા નથી બેઠા. આત્મા છું એવું સાબિત થયું, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ સાબિત થયું. આત્મા શું સાબિત થયું? તો કે છે કે જે આત્માની હાજરીમાં કર્મ બાંધ્યા હોય એ જ આત્માની હાજરીમાં. યસ કે નો? સેમ સોલ કે ડિફરન્ટ સોલ? એટલે આત્માને સાબિત થઈ ગયું.
આત્મા, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, ત્રણ વસ્તુ પ્રૂવ થઈ? યસ કે નો? હવે સમજી ગયા? સાબિત થઈ. એમાં શાસ્ત્રમાં શું લખ્યું છે મારે કેવું નહીં પડે તમને. સમજાય છે? એટલે ત્રણ વસ્તુ સાબિત થઈ ગઈ. બરાબર છે? કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્મા, ત્રણ વસ્તુને પ્રૂવ કરી. જન્મતાની સાથે આ ત્રણ વસ્તુ સાબિત થઈ ગઈ. હવે હું લાઈફની વાત કરું છું કે જીવનમાં ગમતા ના ગમતા સંજોગો આવે, જેમાં બાળપણ, યુવાની, બુઢાપામાં પણ આવે, જેની અંદર રમવાનું, એજ્યુકેશન, પૈસા કમાવાનું અને મેરેજ લાઈફ બધું જ આવી જાય. આ બધી વસ્તુઓ જે જીવનમાં બને છે એ ઇફેક્ટ છે કે આજનો આપણો પુરુષાર્થ છે. બેમાંથી તમારે એક ઓપ્શન ટીક કરવાનો છે. આજના પુરુષાર્થનું ફળ છે કે ગયા અવતારના કર્મનું ફળ છે? બેમાંથી એક ટીક કરવાની છે. વધારે ઉપયોગ કરવાનો જવાબ આપી દીધા છે. 50% સાચો છે, 50 ખોટો છે. તમારે બેમાંથી એક ટીક જ કરવાની છે. કર્મનું ફળ. બોલો, વિચાર કરો. જન્મ પણ કર્મનું ફળ, જીવન પણ, અને મૃત્યુ થયું તારે આપણે નથી કરીએ. જન્મ, જીવન, મૃત્યુ કર્મનું ફળ છે. કરેક્ટ? કરેક્ટ? વિચાર કરો. માટે આ જીવનમાં સ્વતંત્ર રીતે આપણે કશું કરી શકતા, શ્વાસ પણ આપણી મરજીથી ચાલુ બંધ કરી શકતા. Our whole life is pre-decided as per the previous birth. એટલે પહેલા સાચું સુખ શું છે એની વ્યાખ્યા આપી, પછી ત્રણ વસ્તુ બતાવી: આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ. પછી જન્મ, જીવન અને મૃત્યુ શું છે એ પણ મેં તમને કીધું. કરેક્ટ? એમાં કોઈને કન્ફ્યુઝન? આગળ જઈએ. શરીરની વાત કરું. ફિઝિકલ બોડી. બરાબર? આ ફિઝિકલ બોડી શું છે, એનું સાયન્સ શું છે? બધા જ મનુષ્યોની ઇન્ટરનલ સિસ્ટમ, જેને ડિઝાઇન કહેવાય, ડોક્ટરની ભાષામાં ફિઝિકલ ઇન્ટરનલ સિસ્ટમ કહીએ છીએ, એ બધાની સરખી છે કે જુદી જુદી? દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે because of the same system. Why it is the same? Because of the manufacturer is same or different? Reply me. તો એ કોણ છે? એક જ ડિઝાઇન કરવા વાળો મેન્યુફેક્ચરર કોણ છે? કુદરત. એટલે શરીરની જે ડિઝાઇન છે, ઇન્ટરનલ સિસ્ટમ, એર, વોટર, ફૂડ, ડાઇજેસ્ટિંગ, બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ, એવરીથિંગ ઇઝ, એ આખી સિસ્ટમ કુદરતે બનાવી. એમાં આપણી ચોઈસ. એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવી. ફર્સ્ટ. સેકન્ડ, ફિઝિકલ બોડી. ડિઝાઇન નો મતલબ થાય ઇટ્સ અ બેગ. ફિઝિકલ બોડી નો મતલબ થાય કન્સ્ટ્રક્શન. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આ ફિઝિકલ બોડી જે બન્યું છે, કન્સ્ટ્રક્ટ થયું છે પંચ મહાભૂતોથી. યસ કે નો? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ પણ કોના છે? ડિઝાઇન કુદરતની. ફિઝિકલ બોડી પણ કુદરતની. હવે આ ફિઝિકલ બોડીને 80 to 100 years જીવતી રાખવાની. 80 થી 100 વર્ષ જીવતી રાખવાની. એ જીવતી રાખવા માટે બોડીને મિનિમમ શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? બોલો. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું, હવા, પાણી, ખોરાક એ કુદરતના. હવે આ બોડીએ હવા, પાણી, ખોરાક લીધા, એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં રૂપાંતરિત કરવું અને બોડીના બધા પાર્ટ્સને એ બ્લડ સપ્લાય કરવું, એ કોણ કરે? બોલો. તો પછી આપણે શું કરીએ છીએ? બોલતા નથી બધા. વિચાર કરો. આ બોડીનો કયો ભાગ આપણે છે કે આપણા કંટ્રોલમાં છે એ બતાવો. આ બોડીનો કયો ભાગ આપણો છે કે આપણા કંટ્રોલમાં, એટલું બતાવો. સિમ્પલ ક્વેશ્ચન. બોલો. બોલીએ છે આપણા કંટ્રોલમાં છે ને? હે? આ બોલીએ છે આપણા કંટ્રોલમાં છે. હા, એ કે છે બોલીએ છે આપણા કંટ્રોલમાં છે, અને ક્યારેક બોબડી બંધ થઈ જાય એ આપણા કંટ્રોલમાં છે. જો બોલતા નથી. મારે બોલવું છે પણ બોલાતું નથી. આ બધાના અનુભવ છે. અને કેટલીક વાર તો શું કે છે, આપણાથી તો બોલાય જ નહીં, અને કંટ્રોલમાંથી તો બોલો ને. બોલતા નથી. આપણા કંટ્રોલમાંથી તો બોલો ને. Thought, speech and action is depend on circumstances.
and circumstances are created by the law of nature as per the previous verse. બધું ડિસાઇડેડ. ક્યારે શું વિચારવું, શું બોલવું, શું કરવું, સંજોગાધીને. અને સંજોગ કોણે ઉભા કર્યા? કુદરતે. કેમ? ગયા અવતારના કર્મના જેમ જન્મ્યા એ સંજોગ કોણે ઉભો કર્યો? કુદરતે. મરવાનો સંજોગ કોણે ઉભો કર્યો? આપણે ઉભો કર્યો? કુદરતે કર્યો. એમ જીવનના કર્મના ભોગવટાના સંજોગ પણ કોણે ઉભા કર્યા? આ રામને વનવાસ જવાનું કોણ નક્કી કર્યું? રામે કર્યું. સંજોગોએ કર્યું. રામની સીતા કેમ ઉપાડી ગયા? સીતાએ નક્કી કર્યું? સંજોગોએ. યુદ્ધ કરવાનું રામે નક્કી કર્યું? ના, સંજોગોએ. એમને તો સમાધાન કરવા પ્રયત્ન કર્યો. વિચાર કરો. Our whole life is pre-decided. It's a pre-program before you born in this universe. And the body is only playing as per the program. The body have no any kind of control to take a single breath by its own power. પણ માણસનો અહંકાર કે હું કઈ છું, હું કઈ છું, હું કઈ છું. હમણાં 10 મિનિટ નાક બંધ કરે તો ખબર પડે કે તું શું છું. તો સ્મશાન ભેગો થાય. બોલતા નથી બધા. તો આટલું જ છું, સ્મશાન ભેગો થાય એટલો. તારી કિંમત બાળવા જેટલી જ છે. બોલતા નથી. યસ કે નો? તું રાખ સિવાય બીજું કશું. કારણ કે ક્યારે જીવવું, કેટલું જીવવું, કેમનું જીવવું એ બધું કુદરત નક્કી કરે છે. યસ કે નો? વિચાર કરો. જે ફંડામેન્ટલ વસ્તુ છે એ જ જાણતા નથી આપણે. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ હું વાત કરું છું એ સાંપ્રદાયિક છે કે યુનિવર્સલ છે? પણ આપણે આના ઉપર વિચાર કર્યો નથી. જન્મથી સંપ્રદાય શું કે છે એના એટલું જ આપણે સમજ્યા અને ફોલો કરવા. સંપ્રદાયના કોડાળાની બહાર પણ સનાતન સત્ય છે એવું વિચાર પણ આપણને આવ્યો. યુનિવર્સલ ટ્રુથ. એમાં મારો તમારો વ્યૂ પોઈન્ટ કામ લાગે. અને યુનિવર્સલ ટ્રુથ અને ધ લો ઓફ એટલે અનાદિકાળથી આવું ચાલે છે. પણ આપણને ખબર જ નથી. Who I am એ તો ખબર જ નથી. હું કોણ છું? રિયલી સ્પીકિંગ who I am નથી જાણતા. હું આત્મા છું બોલીએ ખરા, પણ હું આત્મા છું એવું ક્યારે રિયલાઇઝ કરીએ? હું ચંદુલાલ છું એમ જ રિયલાઇઝ કરીએ. સમજાય છે? કારણ કે ચંદુલાલ તો શરીરનું નામ છે અને શરીરને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર તો કુદરત છે. યસ કે નો? And the soul is always catalyst. એની હાજરી છે તો લાઈફ છે, એ નથી તો લાઈફ. અને એ જે સોલ છે એ આપણે પોતે છે, પણ આપણે હોવા છતાં માનતા નથી. અને જેને માનીએ છીએ એ છે નહીં. બોલતા નથી. જે છીએ એને માનતા નથી અને જેને માનીએ છીએ છે નહીં. બસ આ અજ્ઞાનને કારણે કર્મ બંધાય છે. જે આપણું નથી એને આપણું માનીએ છીએ. જન્મ, જીવન, મૃત્યુ શરીરનું કે આત્માનું? બાળપણ, યુવાની, ઘડપણ શરીરના કે આત્માના? પાપનો ભોગવટો શરીર ભોગવે કે આત્મા ભોગવે? આ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આત્માનું કે શરીરનું? અને આપણે માનીએ છીએ આપણું. આને કુદરતે અજ્ઞાન કીધું. કુદરત કે બધું જ હું પ્રોવાઈડ કરું છું. તારું કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું પણ શું કામ માને છે? તને મળે છે એ ભૂલ નથી, તું માને છે એ ભૂલ છે. તને શરીર મળ્યું એ ભૂલ નથી, પણ હું શરીર છું એ ભૂલ છે. તને મન વચન કાયા મળ્યા એ ભૂલ નથી, પણ મન વચન કાયા મારા કંટ્રોલમાં છે એ ભૂલ છે. તને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મળ્યા એ ભૂલ નથી, પણ એ બધું મારું છે એ ભૂલ છે. સમજાય છે? તમને જન્મ, જીવન, મૃત્યુ મળ્યા એ ભૂલ નથી, પણ જન્મ, જીવન, મૃત્યુ મારું છે એ ભૂલ છે. અને આ ભૂલને કારણે રાગદ્વેષ કરીએ છીએ. માલિકી ભાવ, કર્તા ભાવ અને ભોગતા ભાવ. આ માલિકી, કર્તા અને ભોગતા ભાવનું એક નામ દેહાધ્યાસ. શું કહેવાય? દેહાધ્યાસ. આ દેહાધ્યાસ જ્યાં સુધી એન્ડ નહીં આવે, આપણી દ્રષ્ટિમાં, વ્યવહારમાંથી નહીં, ત્યાં સુધી અજ્ઞાન છે. અને અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાવાના. સમજાય છે? અજ્ઞાન છે ત્યાં. અને એ અજ્ઞાનને કાઢવા માટે આધ્યાત્મ વિજ્ઞાન છે.
ધર્મ બદલવા માટે નહીં. ગુરુ ભગવાન ક્રિયાકાંડ બદલવા માટે નહીં. એ આપણો વિષય જ નથી. એ આનો વિષય છે. આધ્યાત્મ વિજ્ઞાન ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ દ્રષ્ટિનો વિષય છે. હુ આઈ એમ ને હુ આઈ એમ નોટ. ઇટ્સ અ મેટર ઓફ યોર વિઝન, નોટ થોટ, નોટ સ્પીચ એન્ડ નોટ. આ તો બધું મિકેનિકલ છે. મારું જ્ઞાન અને દર્શન જ ખોટું છે. મન વચન કાયા ખોટા નથી, કારણ કે કુદરતના છે. કોના છે? ચલાવે છે. અને રાગ પણ ક્યારે છે? કુદરત પાસે. યસ કે નો? પંચ મહાભૂતોથી બનેલું શરીર, પંચ મહાભૂતમાં એમાં આપણું શું? બોલો. કઈ નહીં. આખી જિંદગી મહેનત કરી, ભેગું કર્યું, મકાન, પૈસા, ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર, સ્ટોક માર્કેટ બધું ભેગું કર્યું, છેલ્લે મૂકીને તો what is the what we achieve in our life to do the hard work? મેળવ્યું શું આપણે? કઈ નહીં. એન્ડ ઓફ ધ લાઈફ તમે નથિંગ છો. કારણ કે નથિંગ એટલા માટે છો કે શરીર, શરીરના સંજોગો, શરીરનો એન્ડ અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન બધું કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું. કર્મ પતી ગયા એટલે લીધું. તમે માન્યું મારું છે, પણ આપણું છે. ઇટ ઇઝ ઓનલી ફોર સફરિંગ, નોટ ફોર ઓનરશિપ. ને આપણે શું કહીએ છીએ? માલિક થઈએ છીએ. મારું મકાન, મારી ગાડી, મારા પૈસા. તું બોલે છે એનો વાંધો નથી, તો પછી લઈ જા ને. બોલતા નથી. તું બોલે છે તો પછી લઈ જા ને. ક્યાં ના પડે? લઈ જવાય તો કે ને મારી પાસે કુદરતે આપ્યા છે ને સમય પથે એટલે માલિકી શું કામ કરે છે? તને મળ્યું છે તે તું ભોગવ, એની કોઈ ના કહેતું, પણ માલિકી ના કરીશ. એટલે આ બહુ હ્યુજ સાયન્સ છે. બધું તો મારાથી ના કહેવાય. પહેલા સેશનમાં આપણે 3 દિવસ અહીંયા આગળ છીએ. આજે મેં તમને કેટલીક બેઝિક વાતો કરી, જેના આધારે તમને એક વિચાર ઉભો થાય કે આપણી સમજણ શું હતી અને શું હોવી જોઈએ. એનો તમને ડિફરન્સ ક્યાં આવે? આપણે આ જન્મ આપણો ઇફેક્ટ રૂપે છે ને, તો આપણા આગળ અનેક જન્મો થઈ ગયા. હવે એમાં પશુ, પંખી કોઈ પણ જન્મ થયો, બરાબર છે. તો તે વખતે તો આપણે કોઝ નાખ્યું જ ના હોય ને, પછી તો એની ઇફેક્ટ ના હોઈ શકે ના આ જન્મની. આ જે જન્મ થયો છે તે આપણે કોઈ પણ પશુ, પંખી એવા કેટલાય જન્મો થઈને આવ્યા હશે ને. પછી હા, તો તે વખતે પશુ, પંખી કે એનિમલ્સ માં કે આપણે એવી રીતે હોઈએ ત્યારે તો આપણે કોઈ કોઝ કરી જ ના શકીએ. પછી તો એવી રીતે આપણને આગળ માનવના જન્મ મળ્યા હશે એવી રીતે. મળે જ ને. કેમ? તો તે જ વખતે માનવનો જન્મ મળ્યો હશે ત્યારે જ કોઝ નાખ્યા હશે ને. ના, પણ પશુનો જન્મ કેમ મળ્યો? એટલે અનેક જન્મો થઈ ગયા છે. હું એમ કહું છું કે માણસનો જન્મ કર્મથી મળે તો પશુનો જન્મ કઈ રીતે મળે? એનો આન્સર તો આપવો પડશે ને તમારે. કોઈક આપણા એવા કર્મના લઈને મળ્યો હશે. કર્મના આધારે મળ્યો. મનુષ્યનો જન્મ કયા આધારે મળ્યો? એ પણ કઈક સારા કર્મના. સારા કર્મ ના બોલો, કર્મ કોમન બોલો પહેલા. હા, બરાબર છે. હા. તો પછી કર્મથી જન્મ મરણ છે. તમારો પ્રશ્ન એ છે કે મનુષ્યમાંથી પ્રાણી થયા પછી મનુષ્યમાં કઈ રીતે આવે? આ તમારો પ્રશ્ન છે. હા. સૌથી પહેલી વાત, કુદરતનો કાનૂન. કોઈ પણ મનુષ્ય ભવની અંદર ઓછામાં ઓછા 1 ભવના અને વધારેમાં વધારે 8 ભવના કર્મ એક ભવમાં બાંધી શકે છે. મિનિમમ એન્ડ મેક્સિમમ. સમજી ગયા? 1 ભવનું કર્મ બાંધે તો નેક્સ્ટ બર્થ મનુષ્યનો હોય. 2 ભવના બાંધે તો 1 ભવ મનુષ્ય સિવાયનો હોય, બીજો મનુષ્ય. 5 ભવના બાંધે તો 4 ભવ મનુષ્ય સિવાય હોય, 5મો. પણ 5 ભવના કર્મો ક્યાં બાંધ્યા છે? એટલે ત્યાંથી કેમ પાછું આવે? પ્રશ્ન ઉભો થવો જોઈએ. બોલતા નથી. હા કે ના? મને પૂછો તો ખબર પડે ને કે તમારો પ્રશ્ન શું છે. આ બધા કુદરતના કાનૂન છે. કોના કાનૂન છે? અહીંથી નરગતિમાં જાય ત્યાંથી પાછો આવે, ત્યાંય કર્મ નથી બંધાતા.
દેવલોકમાં જાય, જ્યાંથી પાછા હોય ત્યાં કર્મથી બંધાતા, પણ કર્મ ક્યાં બાંધ્યા? અહીંથી દેવલોક ના બાંધ્યા અને દેવલોકમાંથી મનુષ્યમાં પાછા આવવાના પણ બે ભવના કર્મ અહીંયા બાંધ્યા. સમજી ગયા? મનુષ્ય ભવમાં જ કર્મ બાંધવાની સ્વતંત્રતા કુદરતે આપેલી છે. કારણ કે જે ભાવમાં તમે કર્મ બાંધી શકો છો અને ચારે ગતિમાં ફરી શકો છો, એ જ ભાવની અંદર બધા કર્મો ખલાસ કરી અને મોક્ષે પણ બંને અહીંયા છે. મુક્તિ પણ અહીંથી મળે અને ચારે ગતિમાં ફરવાનું પણ અહીંથી જ મળે. બીજી મનુષ્ય ભાવ સિવાય પશુ યોની, નર્ક ગતિ, દેવ ગતિ એ ખાલી કર્મ ભોગવવાના સાધન છે, પ્લેસ છે. ત્યાં કર્મ બંધાતા નથી અને ત્યાંથી મુક્તિ પણ નથી. સમજી ગયા? આ જન્મમાં કરેલા કર્મનું ફળ આ જન્મમાં મળી શકે ખરું? એ પૂર્વ જન્મનું જ ફળ આપણે ભોગવીએ છીએ. પહેલી વ્યાખ્યા સમજો, કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય. પેલી વ્યાખ્યા સમજો. આપણને જો કર્મ અને કર્મ ફળની વ્યાખ્યા જ ખબર. કર્મ ઇનવિઝિબલ છે, કર્મ ફળ વિઝિબલ છે. લાઈન ઓફ ડિમાર્કેશન. કર્મ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ વિઝિબલ છે. સમજી ગયા? એટલે આ અવતારમાં જે કરો છો એ બધું કર્મ ફળ. ભણો તે કર્મ ફળ, એક્ઝામ આપો તે કર્મ ફળ, રિઝલ્ટ આવે તે કર્મ ફળ, પાસ થાવ તે કર્મ ફળ, ફેલ થાવ તે કર્મ ફળ, નોકરી ધંધા કરો તે ફળ કર્મ ફળ, જન્મો જીવો મરો બધું કર્મ ફળ. ફિઝિકલ એન્ડ વિઝિબલ. કર્મ ઇનવિઝિબલ છે. કર્મ બાંધો છો એ દેખાતા નથી. કર્મ ફળ દેખાય, કર્મ ના દેખાય. કર્મનું ફળ કુદરત નક્કી કરે. કોણ નક્કી કરે? સમજાય છે? જન્મ એટલે મા બાપ તૈયાર જ હોય, આપણે ગોતવાના બોલતા નથી. તૈયાર જ હોય. કર્મ ફળ આપવાની જવાબદારી કુદરતની છે, કર્મ બાંધવાની જવાબદારી તમારી છે. જેવું કર્મ બાંધશો, દેવલોકનું કર્મ બાંધું દેવલોકે મળે, કુદરત આપે. આપણે નક્કી નહીં કરવાનું કે પાસપોર્ટ છે કે નહીં, ટિકિટ છે કે નહીં, પ્લેન ક્યારે આવશે, નક્કી જ નહીં કરવાનું. બધું કોણ કરે? ત્યાં રહેવાનું સ્થાન બધું જ હોય, તૈયાર જ. આપણે કશું પ્લાન કરવાનો. સમજાય છે? કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ. કર્મ ભાવથી બંધાય છે અને કર્મ ફળ મન વચન કાયાથી ભોગવાય છે. મન વચન કાયાનો જન્મ જીવન મૃત્યુ કુદરતના હાથમાં છે અને કર્મ તમારા હાથમાં છે. એટલે ફળને બદલી ના શકાય. એટલે રામાયણ ને મહાભારત થવાની હોય તો થાય જ, મહેનત ગમે એટલી કરો તો પણ. કારણ કે કર્મ નક્કી થઈ ગયું છે. હવે આ શું છે? ફળ બદલી શકાય? આપણા વાળા તો બહુ બુદ્ધિશાળી છે. એક છોકરો હતો, તે 5મા ધોરણમાં ભણતો હતો, 5th સ્ટાન્ડર્ડમાં. એ એક્ઝામ આપીને પાછો આવ્યો એટલે એના ફાધરે પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? તો કે સારું ગયો. તો એના ફાધરે પૂછ્યું પાસ તો થઈશ ને? તો કે પાસ પણ થાય એવું લાગતું. ફાધર તો ગુસ્સે થઈ ગઈ કે તમારી ફી વગાડી ગયા છે બધી. પછી એ છોકરો મધર પાસે ગયો. તે મધરે પૂછ્યું કે બેટા તારું પેપર કેવું ગયું? તો કે છે મમ્મી સારું નથી ગયું. તો મમ્મી શું કહે? તું નિરાશ ના થઈશ. તું કે છે તારું પ્રશ્નપત્ર ક્યાં છે? તો કે આ રહ્યું. પેલા ભગવાનનો ફોટો છે ત્યાં મૂકજે, રોજ અગરબત્તી દીવો કરજે, એક માર્ક વધશે. બોલતા નથી. આવી રીતે દુનિયા ચાલે છે. કાંઈ ફેરફાર? શ્રદ્ધા શું કરે? પરિણામ ક્યારે બદલાય? સમજાયું કે ના સમજાયું? આવું છે. દુનિયાના લોકો મહેનત કરે છે પણ એ મહેનત નથી કહેવાતી, કારણ કે પરિણામ ફિક્સ થઈ ગયું છે. સાહેબ, તમને ખબર હશે, બધા ભણેલા ગણેલા છો, કે તમારા કરતા વધારે મહેનત કરનારો આજે પ્રાઇવેટ જોબ કરતો હશે અને તમે ઓછું ભણેલા ઓછા માર્ક વાળા પણ ગવર્મેન્ટની જોબમાં સારી પોસ્ટ પર છો. યસ કે નો? આ કર્મના ખેલ છે સાહેબ. પંચ ઇન્દ્રિયમાંથી ઓછી ઇન્દ્રિયમાં બોર્ન થઈ શકે. થાય એક ઇન્દ્રિયમાં થાય. 1 2 3 4 5 બધા. પણ ત્યાંથી પાછા આવવાનું પછી પેલી પ્રોસેસ નહીં બોલ. પહેલી જ વખત law of evolution પાસ કરવાનું. ફર્સ્ટ ટાઈમ you are coming in a human life, you have to pass through the 1 to 5 cells first time. Okay, next time તમે મનુષ્યમાંથી એકેન્દ્રિયમાં જાઓ તો એ પ્રોસેસ જરૂર નથી. પછી કર્મનો ભોગવા ગયા, એ કર્મ પર જઈને પાછું એક વખત પાસ થવું પડે કુદરતની એક્ઝામમાં, બધી સાયન્સીસમાં. आपका ऐसा कहना है कि
पैसे से सुख नहीं मिलता है, हम्म, लेकिन प्रैक्टिकल लाइफ में देखें तो पैसे से सुख मिलता है, चाहे टाइम भी मिलता हो। हमने यहाँ से भरूच से अहमदाबाद जाना है, तो गवर्नमेंट की बस भी है और वोल्वो भी है, तो वोल्वो में जाते हैं तो पैसे थोड़े ज़्यादा लगेंगे लेकिन सुख मिलता है। ओके। तो पैसे का इम्पोर्टेंस तो लगता है कि है। The money they give you the service and facility is not happiness. પૈસાથી તમે 10 કરોડ રૂપિયાનો બંગલો લઈ શકો, પણ હેલ્થ અને ઊંઘ જરૂરી નથી કે આવે. બોલતા નથી. પૈસાથી તમે મીઠાઈ ને સારી સારી વસ્તુ નટ્સ ને બધું ખાઈ શકો, પણ ડાયજેસ્ટ કરવું એ તમારા હાથમાં નથી. ઇસીલિए happiness is not given by the money. The money give you the services and facilities. If you have a more money, you give a good facilities. And if you are normal money, you give services. कि आपको जीवन जीने के लिए जो साधन चाहिए वो आपको मिलेगा. If you are normal money, excess money है तो आप स्पेशल चीज ला सकते हैं, like a facility. हम चल के भी जा सकते हैं, रिक्शा में भी जा सकते हैं, बस में भी जा सकते हैं, कार में भी जा सकते हैं, प्लेन में भी जा सकते हैं, ट्रेन में. Depend on money, but they give the facilities, not happiness. So see, अगर आपके पास बहुत कम पैसे हैं तो आप सस्ते कपड़े लोगे, ज्यादा पैसा है तो अच्छे कपड़े लोगे, डिजाइन, क्वालिटीज, whatever it is. But they give you the facilities, not happiness. Yes or no? यस, ये बहन लोग डायमंड की ज्वेलरी पहनेंगे, उनकी कीमत 10 लाख की होगी. एग्जाम्पल, डायमंड एंड गोल्ड प्योर, उनकी पूरी ज्वेलरी पहनी है तो उनकी कीमत 10 लाख होगी. उसका मतलब नहीं है कि वो पहन के हैप्पी है, बोलते नहीं है. कुछ टाइम के लिए हैप्पी, कुछ टाइम के लिए नहीं, मगर वो कुछ टाइम के लिए नहीं पहनती, वो तो पूरी शादी में पहनती है. मगर शादी में पहनने के बाद किसी ने वेलकम नहीं किया तो आनंद देखो. तो भी डायमंड ज्वेलरी तो पहनी है, तो फिर क्यों चला गया? ये सब मेरी पैसा. हैप्पीनेस नॉट फैसिलिटी. पैसे से सुख नहीं, सर्विस मिलती है एंड फैसिलिटी. टाइम बीइंग सुख, वो भी माना हुआ, माना है तो, नहीं तो नहीं. आदमी मानता है. नहीं, मैं इंसान की, कॉमन इंसान की बात करता हूँ. आप जो ज्वेलरी शॉप में जाओगे तो उनको बेचने में सुख है, बोलते नहीं है, वो भी ज्ञानी नहीं है. और बहन लोगों को खरीद के पहनने में सुख है. तो दोनों की बिलीफ क्या हो गई? दोनों में से एक भी ज्ञानी नहीं है, मगर बिलीफ क्या है? समझ में आया? ये सब बिलीफ है. हम कहते हैं बढ़िया फ्लैट ले लेंगे 3-4 बेडरूम का तो वी फील हैप्पीनेस. और बिल्डर क्या कहता है? मैं बेचूंगा तो हैप्पीनेस फील करूंगा. सबकी मान्यता क्या है? यस के नो? सुख होता तो बेचता ही नहीं मकान, है? सुख होता तो बेचता ही नहीं मकान, बिल्डर बेचता ही नहीं. वही तो मैं कहता हूँ, सबकी अपनी अपनी ओन बिलीफ है. इट इज नॉट यूनिवर्सल, इट्स इंडिविजुअल एज पर योर सिचुएशन. ये कोई सनातन सत्य नहीं है. मुझे थोड़ा एक बार फिर से आपसे जानना था कि एक इंस्टेंट रिजल्ट मिलता है कर्म का और एक दूसरे जन्म में मिलता है, तो थोड़ा सा दोबारा से एक्सप्लेन करते हैं. जैसे कहते हैं कि कल युग में हम जैसा कर्म करते हैं उसका रिजल्ट एकदम तुरंत मिलता है. मैंने भाई कहा, वो थोड़ा डेफिनेशन इज द सेम. जो क्रिया से फल मिलता है वो दोनों फल का ही स्टेप है. देयर इज नो कर्म. इट्स अ कर्म फल. आपने जन्म लिया वो भी कर्म फल, खेला वो भी कर्म फल, पढ़ाई किया वो भी कर्म फल, पैसा कमाया वो भी कर्म फल, शादी किया वो भी कर्म फल, बच्चे हुए वो भी कर्म फल, सुख दुख मिला वो भी कर्म फल, बच्चे के बच्चे हुए वो भी सुख कर्म फल, आप बीमार हो गए वो भी कर्म फल, डॉक्टर के पास गए वो भी कर्म फल, और ऊपर गए वो भी कोई जगह कर्म है. समझ में आया? कर्म इज इनविजिबल एंड कर्म फल इज विजिबल एंड विजिबल. मैंने पहले भी कहा कहीं डेफिनेशन में, लाइन ऑफ demarcation. So don't create the confusion in your mind. Definition of karma and karma. डेफिनेशन को समझो पहले. मैंने पहले कहा मैं हर बातों में पहले प्रिंसिपल कहूंगा, बाद में एग्जांपल दूंगा ताकि यू कैन अंडरस्टैंड वेरी इजीली.
कर्म भाव से बनते हैं। किससे बनते हैं? भाव। जैसा भाव वैसा भाव, जिसका भाव बिगड़ा इसका भाव बिगड़ा। भाव इज इनविजिबल एंड थॉट स्पीच एंड एक्शन इज विजिबल। ओके, दोनों चीज क्या है? सेपरेट। थ्योरी ऑफ इवोल्यूशन की बात कर रहे थे, एक इंद्रिय, पंच दो, तीन, चार, पांच, yes. एक से पांच इंद्रिय। तो इसका मतलब क्या ये समझना चाहिए कि जितने भी ह्यूमन बीइंग है यूनिवर्स में, इन सब का बिगिनिंग तो वहीं से हुआ, एक इंद्रिय Yes, से हुआ। 100%. और अब वो It's a law of nature. सो एवरीबॉडीज बिगिनिंग इज फ्रॉम एक इंद्रिय। Yes, yes, 100%. और जैसे कर्म होते हैं और उसी हिसाब से फिर वो दूसरी इंद्रिय को भी नहीं। From one sense to five sense, it's a totally law of evolution, controlled and governed by the law of nature, without cause and effect. नहीं, अभी जैसे बहन बात कर रहे थे, आपने बताया वो अलग चीज है। यहाँ से एक इंद्रिय में गया, इसीलिए मैंने बताया। But first time you are coming as a creature from one sense to five sense, it is a birth nature. It is not cause and effect. But once you coming in a human life with five senses, then after you create the cause, then you can go anywhere, either 1 to 5 sense, or animal, or god and goddesses, or none. then you come back to Human life. क्योंकि कर्म तो यहाँ करना है, और कोई जगह कर्म का फल है, कर्म नहीं है। ये एग्जाम यहाँ है। अगर आप 4 गति में घूमना चाहते हैं तो भी एग्जाम यहाँ करना है, और 4 गति छूटना है तो भी एग्जाम कहाँ देना है? ह्यूमन लाइफ पर। एग्जाम यहाँ है, बाकी सब रिजल्ट है। इसीलिए मोक्ष सिर्फ ह्यूमन लाइफ पर है, क्योंकि एग्जाम यहाँ है, बाकी तो एग्जाम है ही नहीं। देवलोक में इसमें नहीं जा सकते क्योंकि एग्जाम में नहीं है। तो फिर और रिजल्ट का रिजल्ट, एग्जाम का रिजल्ट आएगा तो फिर यहाँ आएगा, एग्जाम देंगे फिर रिजल्ट आएगा, फिर एग्जाम देगा फिर रिजल्ट आएगा। तो 4 गति में से घूमने के अलावा आपको मोक्ष में जाना है, उसकी भी एग्जाम ह्यूमन लाइफ में रहेगी। तो ये मोक्ष के बाद में देखिए ये एक इंद्रिय से 5 इंद्रिय वाली साइकिल चालू रहती है, या फिर वो Close. When you pass the exam in a nature will not give you the birth. But आपने कर्म किया है तो कुदरत आपको लाइफ देगी, बॉडी देगी, सर्कमस्टांसेस देगी, सफरिंग देगी, that's it. But there is no cause, no effect. It is to be called a moksha. Salvation forever. Forever. No need to come back again to this. No. तो इसका मतलब ही नहीं है फिर अगर वापिस आना है तो फिर तो डेफिनेशन ऑफ मोक्ष इज अ परमानेंट स्टेटस, इट इज नॉट टेम्पररी। सोल इज परमानेंट एंड रियलाइजेशन ऑफ सोल इज टू बी कॉल्ड ए मोक्ष। इट इज ऑल्सो, मगर जहां तक आत्मा का अनुभव नहीं किया है वहां तक जन्म मरण के चक्कर में घूमना है। भले आत्मा को मानते हैं मगर रियलाइज नहीं किया है तो कर्म बनते रहेंगे, जन्म मरण होते रहेंगे। समझ में आया? और आत्मा की अनुभूति के लिए अज्ञान को निकालना पड़ेगा। अज्ञान क्या है? मैं शरीर हूँ, मन वचन काया मैं चला रहा हूँ, सत्ता संपत्ति सबन साधन मेरा है, जन्म जीवन मृत्यु मेरा है, बचपन युवानी बुढ़ापा मेरा है। ये सब अज्ञान है, ये सब कुदरत का था, है और रहेगा। मगर कुदरत ने दिया है बिकॉज ऑफ योर प्रीवियस एग्जाम फॉर ओनली सफरिंग विदाउट ओनरशिप। और जैसे सफरिंग खत्म हुआ सब कुछ ले लेंगे, या बॉडी भी ले लेंगे, कुछ भी नहीं है, कुछ भी नहीं करते हैं, फिर भी कहते हैं ये मेरा है, ये मैंने किया। वो भी अज्ञान है। अज्ञान को निकालना। कंटिन्यूइंग दिस लॉ ऑफ नेचर, तो ये जो एक कंटिन्यू प्रोसेस चलता रहता है कुदरत में कि एक इंद्रिय भी जो है क्रिएशन होता रहता है और सब आगे से आगे बढ़ता रहता है। So it keep on going for everlasting. First time the creature is coming in this universe as a one sense, it is totally controlled and governed by the law of nature. So what we understand now that this cycle of creation keeps on going. As of now also there must be some creation is going on there. Ekendriyama, Chemati, Vedran. This keeps on going. Oh yeah, it's a continuous process. Keep on going. Yeah. Each and every creatures are coming in this world, and there is a big law of nature. The people they go to the moksha. जितने लोग यहाँ यूनिवर्स में से मोक्ष में जाते हैं
इतने ही क्रीचर्स निगोज में से व्यवहार में आते हैं। निगोज का मतलब जहां व्यवहार नहीं है। एकेंद्रिय में आने का मतलब व्यवहार राशि, फिर उस पर ग्रोथ होता है, उसके बाद ग्रोथ नहीं है। अनकॉन्शियस यहाँ आने के बाद कॉन्शियस होता है। 1 सेंस का फील होता है, 2 सेंस का फील, 3, 4, 5 एंड देन ह्यूमन लाइफ में आएगा तो 5 सेंस प्लस बुद्धि, फिर आएंगी ओनर से, डूअर से, सफरिंग, फिर कर्म बंध चालू होगा, फिर चारों गति में घूमना, फिर मार खाना, फिर डिसाइड करना कि वास्तव में मैं जो सुख ढूंढ रहा हूँ वो यहाँ है नहीं। फिर वो अनुभवी ज्ञानी को ढूंढ गया, फिर वेयर इज द हैप्पीनेस, फिर वो रास्ता बताएंगे, फिर दे फॉलो एंड वन डे रीच द गोल एज अ फ्रीडम फॉर परमानेंट। दैट्स इट, ये प्रोसेस है और सबके लिए कंपलसरी है, कोई ऑप्शन नहीं है। रामकृष्ण मार्ग का भी हजारों अवतार हो चुके थे पहले, कोई चमत्कार नहीं हुआ है। Everyone, every living being creature, they have to pass the same process. उसमें कोई ऑप्शन नहीं। मगर जब लास्ट बर्थ होता है तो हम इसको एक ऐसा ग्रेट पर्सन के फॉर्म में मानते हैं, क्योंकि वास्ट एक्सपीरियंस। मतलब ह्यूमन हमारी लाइफ में then we should have this knowledge कि जैसे हमने बताया कि कर्म भाव से बनते हैं, कर्म भाव से बनते हैं। और फिर हमें ये ध्यान रखना पड़ेगा कि किस तरह के भाव रखे ताकि कंट्रोल में रहे, ताकि पंचेंद्रिय में एटलीस्ट आपका या तो वापस बर्थ हो या मोक्ष की तरफ जाए। ऐसा इंस्टेड ऑफ गोइंग बैक टू नो जगह, तो शायद ये ज्ञान हमें लेना पड़ेगा। दिस इज व्हाट आई अंडरस्टूड। या ज्ञान का मतलब होता है विज्ञान, और ज्ञान का मतलब होता है रिलेटिव सत्य। जब ज्ञान रिलेटिव सत्य का है तब तो जन्म मरण लेना ही है, चाहे पुण्य करो चाहे पाप करो। जब विज्ञान आएगा तो पाप पुण्य नहीं रहेगा, क्योंकि यू आर द ओनली प्योर सोल विथ ऑल काइंड ऑफ इनफाइनाइट पावर एंड नथिंग योर्स इन दिस वर्ल्ड इंक्लूडिंग योर फिजिकल लाइफ टू। तो फिर राग द्वेष करने का संजोग कहाँ बनेगा? तो फिर कर्म कैसे बनेंगे? तो भाव कैसे होंगे? तो उसी का नाम तो मुक्ति है। यस और नो? यूनिवर्सल ट्रूथ साइंस, देन आफ्टर यू आर नॉट क्रिएट द न्यू कॉज। वो नहीं जाना है, नहीं फॉलो किया है थ्रू योर विजन, वहां तक तो कर्म बनेंगे, चाहे पुण्य चाहे, और वहां तक जन्म मरण के चक्कर में घूमना है। कोई चॉइस नहीं। लाइफ इज नॉट चॉइस, only for suffering as per your program, and the body is always player. The player have no any kind of freedom. समझ में आया? प्लेयर के पास फ्रीडम, मोबाइल के पास फ्रीडम, टीवी के पास, वो प्ले कर सकते हैं फ्रीडम। ये बॉडी इज अ प्लेयर गिवन बाय द लॉ ऑफ नेचर एज पर योर प्रोग्राम्स। चाहे फिजिकल बॉडी मनुष्य का दे, एनिमल का दे, God and goddesses का दे, नरकति मा दे, as per your program. But the body is given by the nature as a player. और प्लेयर कभी गलती नहीं कर सकता है। और हम अज्ञानता के बस एक दूसरे प्लेयर के ऊपर राग द्वेष करते हैं। They create the new cause with love and hate inside, and the cycle of reincarnation is continuous. ये जन्म मरण के चक्कर चालू रहते हैं अज्ञानता से, चाहे पुण्य के फॉर्म में या ये विज्ञान नहीं मानूंगे। और ये विज्ञान कुदरत का है, व्यक्ति का नहीं है। मैंने पहले कहा था, मैं जो बात करूंगा यूनिवर्सल ट्रूथ करूंगा, नॉट इंडिविजुअल ट्रूथ। और ये यूनिवर्सल ट्रूथ का कोई क्रिएटर नहीं है। सब कुछ मैंने बताया था इन बिगिनिंग, यस और नो, ये सब टैली करता है वो भी आंसर देके। कुदरत का कानून है, कोई माने या ना माने, इट इज कंपल्सरी फॉर एनी लिविंग बीइंग क्रीचर, क्योंकि शरीर ही कुदरत का है। क्योंकि नहीं मानेगा तो भी कोई फर्क नहीं होगा, कानून तो लागू होगा। कोई कहता है मैं पुनर्जन्म को नहीं मानता हूँ, फिर भी होगा। कोई कहता है मैं कर्मों को सिद्धांत को नहीं मानता हूँ, फिर भी कर्म की भुगतान है। कोई कहता है मैं आत्मा को नहीं मानता हूँ, फिर भी पुनर्जन्म होगा। तो आपके मानने न मानने से क्या फर्क होगा? कुदरत का कानून सबके लिए लागू होगा, मानो या। When you born in this universe because of nature, और कहते हैं मैं नेचर को नहीं मानता हूँ। कुदरत कहती है पंच महाभूतों का शरीर मेरा है, जिंदा रखने के लिए हवा पानी खुराक भी मैं देता हूँ, यस और नो, और जीवन के हर प्रकार के सुख दुख के संजोग में मैं प्रोवाइड करता हूँ। फिर कहते हैं मैं आपको तो नहीं मानता हूँ, तो नहीं मानो, बट सफरिंग इज देयर।
कुदरत का कानून हमारी तुम्हारी मान्यता के ऊपर काम नहीं करता है। सबके लिए क्या है? इक्वल, इक्वल फॉर ऑल, एनी लिविंग बीइंग। माने यार, मान्यता के ऊपर आधारित है ही नहीं। इसलिए मैंने साइंस का आध्यात्म विज्ञान, मैंने धर्म शब्द प्रयोग नहीं, स्पिरिचुअल साइंस जो कुदरत के कानून के ऊपर आधारित है। इस जीवन में जो भी होता है वो कर्म फल है। 100%। हमारे पास में कोई कंट्रोल नहीं है। बिल्कुल नहीं। हमारे पास श्वास लेने का भी कंट्रोल नहीं है। फिर ये कर्म जो है भाव से बनते हैं। भाव से बनते हैं, नॉट फॉर माइंड स्पीच एंड एक्शन। पहले मैंने कहा फिजिकल बॉडी इज अ प्लेयर, दे नेवर क्रिएट द कॉज। अभी ये जो भाव, इस जन्म में हम जो भी भाव रखते हैं, कोई भी भाव रखते हैं, तो वो भाव भी फिर क्या मेरे कंट्रोल में है? क्या मैं Yes. कंट्रोल करता हूँ भाव को? लाइव ईगो, आई एम। सो यहाँ पे मेरे पास फ्रीडम है। यस, So here this is the freedom which we have to choose. मैं हूँ, ये फ्रीडम है। फिर मैं चंदूलाल हूँ कि मैं शुद्धात्मा हूँ, ये फ्रीडम है। वो कर्म फल नहीं है। कैसे होता है? फ्रीडम का मतलब क्या हुआ? फ्रीडम है ना हमारे पास। When we put the word as a freedom means आप स्वतंत्र हैं। मगर स्वतंत्र कितने हैं? आपके ज्ञान दर्शन के मुताबिक। अगर आपके अज्ञान है तो अज्ञान का ही उपयोग करोगे, ज्ञान है तो पुरुषार्थ में ज्ञान का उपयोग करेंगे, और विज्ञान है तो विज्ञान का करोगे। मगर विज्ञान है नहीं, फिर कहते हैं मेरे पास विज्ञान उपयोग करने का फ्रीडम है? हो सकता है ही नहीं। तो फिर तो पहले प्राप्त करना पड़ेगा, देन यू कैन यूटिलाइज। यू हैव अ फ्रीडम वंस यू नो द फैक्ट। अगर आपको मालूम ही नहीं है तो उपयोग कैसे करोगे? तो फ्रीडम है, मगर हैज पर योर करंट ज्ञान एंड दर्शन इनसाइड यू। इट इज नॉट यू कैन सी द आउटसाइड। आउटसाइड इज अ मैकेनिकल लाइफ। तो अंदर का जो ज्ञान दर्शन है वो हमेशा पुरुषार्थ करने में सहायक है। वो बाहर दिखता नहीं है, और जो बाहर दिखता है उसमें न हम है न हमारा है, सब कुदरत का है जो भी दिखता है। तो सबसे इम्पोर्टेंट यही है कि उस ज्ञान और विज्ञान के बारे में जानना है। फिर पुरुषार्थ उसके हिसाब से करना। तो वही तो मैं कहता हूँ, फर्स्ट मैंने कहा कि मैं आपको सनातन सत्य जो कुदरत के कानून के ऊपर आधारित है, जिसका नाम है आध्यात्म विज्ञान, वो मैं बताने के लिए आया हूँ। मैं धर्म और संप्रदाय या सामाजिक जीवन की बात नहीं करूंगा। पहले ही मैंने कहा था कि नहीं कहा था? जो मैं कहूंगा वही पता होगा। हर बात में मैं सनातन सत्य की बात करूंगा, सिद्धांतों की बात करूंगा, कुदरत के कानून की बात करूंगा, और जहां तक समझ में नहीं आएगा वहां तक मैं उत्तर देने के लिए तैयार हूँ। ऐसा नहीं कि भाई चलो शास्त्र में लिखा है तुमको मानना है तो मानो, नहीं मान, ऐसा नहीं। I try to level my best to convince you as per the principle। और ये कोई भी ये बात मैं कह रहा हूँ, इसमें से मेरी कोई भी नहीं है, ये कुदरत का कानून है। मैं सिर्फ रियलाइज करके आपको प्रेजेंट कर रहा हूँ। एंड यू कैन रियलाइज दिस लॉ ऑफ नेचर, अप्लाई दिस इन योर लाइफ थ्रू योर विजन, एंड ऑल्सो यू शेयर टू द अदर पीपल, बिकॉज ये तो कुदरत का है, मेरा और किसी का भी नहीं है। कोई भी व्यक्ति अनुभव करके दूसरों को बता सकते हैं, ये कुदरत का है। कुदरत का है इसीलिए किसी का इसमें ओनरशिप, तो ओनरशिप नहीं है तो परमिशन की जरूरत, ओनरशिप है तो परमिशन चाहिए। यस और नो? तो ये अध्यात्म विज्ञान के बाद दुनिया की कोई भी व्यक्ति सुन के, समझ के, उपयोग करके, अनुभव करके दूसरे को बांट सकते हैं। They say it is own experience, क्योंकि ये व्यक्ति विशेष बात नहीं। 3 दिनों में ऐसा पता चलेगा कि मोक्ष के बाद क्या होता है, आदमी को कैसे पता चलता है कि मोक्ष में गया है, या किसी को ऐसा जान सकते हैं कि पर्टिकुलर पर्सन मोक्ष में गया है? देखो, सिंपल बात ये है कि कौन व्यक्ति मोक्ष में गया और कौन व्यक्ति मोक्ष में नहीं गया, ये ज्ञान सिर्फ केवल ज्ञानी को होता है। किसको होता है? ये बहुत दूर की बात है, केवल ज्ञानी। मगर आप इस पाथ पे चल के जा सकते हैं। एग्जाम्पल, अगर आपके पिताजी डॉक्टर बन चुके हैं, 25 साल की प्रैक्टिस किया है, और आपकी उम्र 5 साल की है, तो वो बता सकते हैं तुम भी डॉक्टर बन सकते हो। पास थ्रू द प्रोसेस। यस और नो? दैट्स इट।
अनुभवी तो बताएंगे, अनुभवी नहीं तो कैसे बताएंगे? गुरु बता सकता है। गुरु नहीं कहो, अनुभवी ज्ञानी। गुरु तो बहुत है, एक्सपीरियंस पर्सन, व्हाटएवर दे रियलाइज फ्रॉम द नेचर दे कैन एक्सप्लेन, इसी बट लाइफ फ्रॉम द बुक्स इट इज नॉट एन एक्सपीरियंस पर्सन। उन्होंने इसी लाइफ Books knowledge is a sampradaya knowledge. Universal truth knowledge is always come out from the nature, and it is for all. Books knowledge is one of the good viewpoint of different religion is okay, but not universal. तो ये कुदरत का नहीं है, मगर लोगों ने अपने अच्छे जीवन के लिए, अच्छाई के लिए, पुण्य करने के लिए, गुड लाइफ के लिए बनाया है। इट इज ओके, नॉट फॉर द मोक्ष। अच्छी लाइफ के लिए बराबर है। जन्म मरण के चक्कर के लिए धार्मिक और सामाजिक ज्ञान जरूरी है, और जन्म मरण के चक्कर से मुक्ति पाने के लिए आध्यात्म विज्ञान यानी सनातन सत्य जानना जरूरी है। दैट्स इट। नाउ दिस इज योर चॉइस। इसमें ये गलत है, ये सही है, ये सब्जेक्ट नहीं है। अगर आपको आर्ट्स में जाना है तो कॉमर्स साइंस की जरूरत नहीं है, और कॉमर्स में जाना है तो साइंस और आर्ट्स की जरूरत नहीं है, और साइंस में जाना है तो आर्ट्स कॉमर्स की जरूरत नहीं है। मगर तीनों में से एक भी गलत, यू डिसाइडेड देन यू फॉलो। फिर आपको साइंस लेना है, फिर पढ़ते हैं कॉमर्स, फिर क्या करेंगे? यह सुनो, आप फिर मोक्ष में जाएंगे, फिर कहेंगे पाप पुण्य कैसे बनेंगे? भी तुम्हारे लिए काम की बात नहीं है। अभी आप ये सोचो अभी कर्म कैसे नहीं बने तभी मोक्ष मिलेगा, फिर तुम पाप पुण्य की बात करेंगे तो फिर धर्म आ जाएगा। यस, तो आप डिसाइड करो आपको क्या करना है। यस और नो? दैट्स इट। और जो डिसाइड करते हो उसका ज्ञान प्राप्त करो, फॉलो एंड रियलाइज, दैट्स इट। इस बात पे चलना तो ही पता चले। या और पाथ पे चलना वो विजन की बात है, फिजिकल बात। और इसीलिए हम पाथ पे चल रहे हैं, वो दुनिया की कोई भी व्यक्ति देख सकती, बट यू कैन रियलाइज बाय योरसेल्फ एंड आफ्टर देन यू कैन एक्सप्लेन टू द अदर पीपल। आप अनुभव में तो बता सकते हैं ना, कोई माने ना माने अलग बात है, मगर बता तो सकते हैं ना अपना एक्सपीरियंस बता। ऑफ कोर्स। और जब अनुभव होता है तो बेधड़क किसी को बता सकते हैं। डोंट वरी अबाउट दिस पीपल, दे आर एक्सेप्ट इट और नॉट। ये मत समझो कि ज्ञानी पुरुषों का ज्ञान हजारों लाखों लोग जानते ही है, मानते ही है, स्वीकार करते हैं, ऐसा जरूरी नहीं है। राम और कृष्ण ने अपने पूरे जीवन में 5 व्यक्तियों को धर्म का ज्ञान नहीं दिया है। बोलते नहीं है, हाँ या ना? आज भले लाखों लोग उसको माने, जिंदे थे तब 5 व्यक्ति ने भी उसका ज्ञान नहीं सुना। ये भी एक समझोगे। तो ज्ञान होना और बांटना, ज्ञान होना ये अपना अनुभव है, बांटना उसके लिए कुदरत संजोग देगी तो ही, नहीं तो अनुभव करके मोक्ष में जा सकते हैं, मगर बांटने के लिए कुदरत बीच में आएगी। द नेचर विल गिव यू सर्कमस्टांसेस, फिर आप बता सकते हैं। विदाउट सर्कमस्टांसेस, आज अगर यहाँ आने का संजोग नहीं होगा, मैं आपको कैसे बता सकता हूँ? और आप नहीं आए तो भी नहीं बता सकता हूँ। तो ये सब सर्कमस्टांसेस है, ये कुदरत ने संजोग इकट्ठा किया एज पर द कॉज एंड एफेक्ट। We are not creator of the circumstances. We are creator of the cause, and nature will create the circumstances as per our cause. समझ में आया? संजोग मिला। बस पैदा होते माँ बाप भी वही सिलेक्ट करते हैं, हम नहीं करते हैं। कब मरना है, कहाँ मरना है, कुछ अवस्था में मरना है, वही डिसाइड करेगा, क्योंकि बॉडी ही उसका है। यस करो।